ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે એક જે નવો પ્રશ્ન જે છે એ ખૂબ જ અગત્યનો છે સમજવા માટે પણ, અને ભવિષ્યમાં જ્યારે એના દાખલા આવે ત્યારે સોલ્વ કરવા માટે પણ ખૂબ જ અગત્યનો પ્રશ્ન છે. મોટા ભાગના વિદ્યાર્થીઓ છે એ આ પ્રશ્નની અંદર કન્ફ્યુઝ થતા હોય છે, એટલે ખાસ ધ્યાન આપી તમે અહીંયા જોજો. ભલે આજના દિવસમાં એક જ ટોપિક તમારો થાય, પણ આ ટોપિક એકદમ પરફેક્ટ તમે કરજો. ટોપિક જે છે એનું નામ છે વિદ્યુત કોષ, એટલે કે સેલ જેને કહેવાય. પછી EMF જેને ઇલેક્ટ્રોમોટિવ ફોર્સ કહેવાશે, એના વિશે આપણે જાણકારી મેળવશું. આંતરિક અવરોધ અને ટર્મિનલ વોલ્ટેજ. આ ચાર વસ્તુ વિશે આપણે માહિતી મેળવવાના છે. કઈ કઈ છે? વિદ્યુત કોષ, EMF, આંતરિક અવરોધ અને ટર્મિનલ વોલ્ટેજ. અને EMF, આંતરિક અવરોધ અને ટર્મિનલ વોલ્ટેજ દર્શાવતું એક સૂત્ર પણ આપણે તારવવાના છીએ, જે દાખલામાં ખૂબ જ અગત્યનું છે. સૌથી પહેલા આપણે જે ફોકસ કરીએ છીએ એ છે વિદ્યુત કોષ. તમે કેમિસ્ટ્રીની અંદર ભણ્યા છો, અને આની પહેલા પણ તમે 10મા ધોરણની અંદર બેટરી વિશે ભણ્યા છો. એ બેટરી એ જ તમારો વિદ્યુત કોષ. વિદ્યુત કોષ એટલે શું? બેટરી એટલે શું? તો આપણને ખબર છે, આકૃતિ કોઈ દોરવાની આપણને કહે તો માની લો કે અહીંયા કોઈ એક અવરોધ, આપણે ચલો બલ્બ લગાવી દઈએ આપણે, બરાબર છે. અહીંયા આપણે રાખી દઈએ કોઈ એક બલ્બ. આ બેટરી, આ સર્કિટ કમ્પ્લીટ. આ મેં લગાવી દીધો બલ્બ. આ છે બેટરી. ઓકે, તો બેટરીનું કામ શું છે? વિદ્યુત કોષ જે છે એ વિદ્યુત કોષનું મુખ્ય કામ શું છે? તો કે એ રાસાયણિક ઉર્જા જે છે નું વિદ્યુત ઉર્જામાં રૂપાંતર કરે છે. શું કરે છે? રાસાયણિક ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતર કરે છે, જેને આપણે કહીએ છીએ વિદ્યુત કોષ અથવા તો બેટરી. બેટરી વિશે ઘણા બધા વિદ્યાર્થીઓનો ખ્યાલ ખોટો છે. એ લોકો એવું બોલે છે કે બેટરીમાંથી વિદ્યુત બહાર નીકળે છે. શું બોલે છે? બેટરીમાંથી વિદ્યુત બહાર નીકળે છે. કોઈ દિવસ બેટરીમાંથી વિદ્યુત બહાર નીકળતો નથી. ઉર્જા સંરક્ષણના નિયમ અનુસાર કુલ વિદ્યુત ભાર જે છે એ અચળ છે. બેટરી જે છે એ ઉર્જા આપવાનું કામ કરે છે. રાસાયણિક ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતર કરે છે, અને એ ઉર્જા જે છે એ બલ્બને આપે છે. માની લો કે બલ્બ જે છે એ પ્રકાશિત થાય છે. ટૂંકમાં બેટરી જે છે એ ઉર્જા આપવાનું કામ કરે છે. શું કરે છે? ઉર્જા. અહીંયા આપણે તમે બલ્બ જોડ્યો છે એટલે પ્રકાશિત થશે. માની લો કે તમે પંખો જોડ્યો તો એની ચાક ગતિ થાય, બરાબર છે. જે સાધન તમે અહીંયા જોડ્યું છે એ પ્રમાણે તમને ઉર્જા મળશે. બેટરીએ શું કામ કર્યું? તો કે બેટરી એ ઉર્જા આપી. શું કર્યું? ઉર્જા આપી. તો અહીંયા તમે એવું લખી શકો કે બેટરી જે છે અથવા તો સેલ એ વિદ્યુત ભારને ગતિમાન રાખવાનું કાર્ય કરે છે, અથવા તો વિદ્યુત ભારને ગતિ અથવા તો દોડાવવાનું કાર્ય સેલ જે છે એ કરે છે, બરાબર. જો સેલ ન હોત તો આ બલ્બ જે છે એ પ્રકાશિત થયો ન હોત. પણ જેવું તમે બેટરી જોડી દીધી એટલે બલ્બ જે છે સ્વિચ મૂકી દો, બરાબર. સ્વિચ ઓન કરો એટલે તરત જ બલ્બ તમારો પ્રકાશિત થયો. વિદ્યુત ભાર શું કરે છે? તો કે વિદ્યુત ભાર તરીકે અત્યારે આપણે ઇલેક્ટ્રોનને લેશું. કોને લેશું? ઇલેક્ટ્રોન. ઇલેક્ટ્રોન શું કરે છે? તો કે ઇલેક્ટ્રોન બેટરીની અંદરથી ઉર્જા મેળવે છે. એ ઉર્જા લઈ બલ્બમાં જાય છે. બલ્બને ઉર્જા આપી દે છે અને ફરી પાછો બેટરીના બીજા છેડા ઉપર પાછો આવે છે.
અને એની પાસે જ્યારે પાછો આવે છે ત્યારે ઉર્જા થઈ જાય છે શૂન્ય. પાછો બેટરીની અંદરથી ઉર્જા મેળવે છે, બેટરીની અંદરથી ઉર્જા મેળવે છે, પાછો બલ્બમાં જાય છે, બલ્બને પ્રકાશિત કરે છે અને પાછો એ બેટરીના બીજા છેડે આવી જાય છે. ટૂંકમાં ઇલેક્ટ્રોનનું કામ ઉર્જા લઈ, જે કોઈ કમ્પોનન્ટ તમે લીધો છે એ કમ્પોનન્ટને પ્રકાશિત, અહીંયા બલ્બ આપણે લીધો છે એટલે બલ્બને પ્રકાશિત કરવાનું, એને ઉર્જા આપવાનું અને ઉર્જા એને આપી અને બેટરીના બીજા છેડા ઉપર પાછું આવવાનું કામ ઇલેક્ટ્રોન કરે છે. અને કામ કરાવે છે કોણ? તો કે કામ કરાવનાર વ્યક્તિ તમારી પાસે બેટરી છે, જે એને ઉર્જા સતત આપ્યા કરે છે, જેથી કરીને ઇલેક્ટ્રોન જે છે એ સતત વર્તુળમય ગતિ કર્યા કરે છે. જે સાધન તમે જોડેલું છે એને ઉર્જા સતત આપ્યા કરે છે. આ સિમ્પલ કોન્સેપ્ટ તમારો બેટરીનો છે, જે રાસાયણિક ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતર કરે છે, જેને વિદ્યુત કોષ પણ કહી શકાય. હવે આપણે આગળ જવાનું છે, એ છે EMF. શું છે? EMF. એની માટે આકૃતિ આપણે બનાવીએ. જેને કહેવાશે ઇલેક્ટ્રો મોટિવ ફોર્સ. શું કહેવાશે? ઇલેક્ટ્રોમોટિવ ફોર્સ. જોઈએ, નામ આપણે જોઈએ ત્યાં આપણને એવું લાગે કે EMF ફોર્સ પાછળ આવે છે એટલે કે કંઈક બળ હશે, પણ આ વસ્તુ જે છે એ બળ નથી. ઇલેક્ટ્રોમોટિવ ફોર્સ, નામમાં ફોર્સ આવે છે, ઘણા બધા વ્યક્તિને એવું લાગે કે ફોર્સ એટલે કે બળ, ઇલેક્ટ્રોમોટિવ ફોર્સ, ફોર્સ એટલે તો બળ જ છે, પણ ઇલેક્ટ્રોમોટિવ ફોર્સ એટલે બળ, બળનો એક પ્રકાર એવું ઘણા બધાને લાગે છે. પણ ઇલેક્ટ્રોમોટિવ ફોર્સ એ બળ નથી, પરંતુ બે ઇલેક્ટ્રોડ વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત છે. બે ઇલેક્ટ્રોડ વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાન નો તફાવત છે. શું છે? બે ઇલેક્ટ્રોડ વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત શું છે એ હમણાં આપણે જોઈએ. તો EMF સમજવા માટે આપણે એક સેલની આકૃતિ ધ્યાનમાં લઈએ. કેમિસ્ટ્રીની અંદર તમારે સેલની આકૃતિ આવે, એક પાત્ર આપણે લઈએ, માની લો કે કોઈ એક આ પાત્ર આપણે લીધું. આ પાત્રની અંદર બે ઇલેક્ટ્રોડ આપણે ધારી લઈએ. આ પહેલા નંબરનો ઇલેક્ટ્રોડ, આ કોઈ બીજા નંબરનો ઇલેક્ટ્રોડ, આ બે ઇલેક્ટ્રોડ મેં ધારી લીધા. એમાં આ જે ઇલેક્ટ્રોડ છે એને આપણે ધન ધારી લઈએ, આ ઇલેક્ટ્રોડ છે એને આપણે ઋણ ધારી લઈએ. તમે કેમિકલ પ્રોસેસ તમે ભણો છો, વિદ્યુત વિભાજ્ય દ્રાવણ, અહીંયા છે એ વિદ્યુત વિભાજ્ય દ્રાવણ, વિદ્યુત દ્રાવણ લખીએ, ભરેલું હશે, બરાબર. એટલે પ્રક્રિયા થતા થાય છે એવું કે એમાંથી જે ધન આયનો છે એ કોઈ એક ઇલેક્ટ્રોડ ઉપર આવે છે, ઋણ આયનો છે એ બીજા ઇલેક્ટ્રોડ ઉપર આવે છે, બરાબર. આવું બધું તમે કેમિસ્ટ્રીની અંદર ભણ્યા છો. આ ઇલેક્ટ્રોડની સાથે આપણે કોઈ એક અવરોધ લગાવી દઈએ, જેની કિંમત આપણે ધારી લઈએ કેપિટલ R. ઓકે, આ ધન ઇલેક્ટ્રોડ છે એટલે આને આપણે P નામ આપી દઈએ, અને ઋણ ઇલેક્ટ્રોડ છે એટલે આને આપણે નામ આપી દઈએ N. આ ધન, બરાબર, ઇલેક્ટ્રોડ, આ તમારો ઋણ ઇલેક્ટ્રોડ. ધન ઇલેક્ટ્રોડ છે ત્યાં પોટેન્શિયલ તમે એવું ધારો +V પ્લસ, અને ઋણ ઇલેક્ટ્રોડ છે ત્યાં તમે ધારો -V માઇનસ. તમે જો કેમિસ્ટ્રીની અંદર તમે એવું ભણો છો કે રાસાયણિક પ્રક્રિયા થવાને કારણે ધીમે ધીમે એક ઇલેક્ટ્રોડ ઉપર ધન આયનો ભેગા થાય છે, બીજા ઇલેક્ટ્રોડ ઉપર ઋણ આયનો ભેગા થાય છે. ધીમે ધીમે આ બંને ઇલેક્ટ્રોડ વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત ઉત્પન્ન થશે. પહેલા અહીંયા બે ધન આયનો આવ્યા હોય, પછી 4, પછી 6, પછી 8, પછી 10, એવી રીતે અહીંયા 2, 4, 6, 8, 10. ટૂંકમાં અહીંયા જે વિદ્યુત સ્થિતિમાન પ્રસ્થાપિત થાય છે એ આપણે લઈ લઈએ V પ્લસ, અને અહીંયા જે વિદ્યુત સ્થિતિમાન પ્રસ્થાપિત થાય છે એને આપણે લઈ લઈએ V માઇનસ. હવે તમે જોજો, આ તમારા બેટરીનો ધન છેડો
એટલે કે જે પ્રવાહ જે છે એ પ્રવાહ કઈ રીતે જશે તો કે ધનથી ઋણ. આ પ્રવાહની દિશા છે. શેની દિશા છે? પ્રવાહ. પણ જો તમે ઇલેક્ટ્રોનની ગતિ લેતા હો, કોની ગતિ લેતા હો? ઇલેક્ટ્રોન. તો ઇલેક્ટ્રોનની ગતિ કઈ છે ભાઈ? તો કે જે પ્રવાહ હોય એની વિરુદ્ધમાં. તમે એવું પણ બોલી શકો કે પ્રવાહ એટલે ખરેખર ધન વિદ્યુત ભારને કારણે ઉત્પન્ન થતો પ્રવાહ હોય નહીં ખરેખર, બરાબર, પણ ઇલેક્ટ્રોન થી વિરુદ્ધ દિશામાં તમારો પ્રવાહ હોય, ઇલેક્ટ્રોનની જે ગતિ હોય, માની લો કે ઇલેક્ટ્રોનની ગતિ અત્યારે અહીંયાથી આ રીતના જઈ રહી છે, તો પ્રવાહ જે છે આ રીતના જવાનો છે. સ્વાભાવિક છે કે આ ધન છેડો છે તો ઇલેક્ટ્રોન બધા એની તરફ આકર્ષવાના છે, બરાબર. આ છેડો તમારો ધન છે તો ઇલેક્ટ્રોન બધા એની બાજુ આકર્ષવાના, એટલે પ્રવાહની દિશા કઈ થાય? જે ક્ષેત્રની દિશા હોય તો ક્ષેત્ર કઈ દિશામાં હોય તો કે ધનથી ઋણ, તો પ્રવાહ જે છે એ તમારો આ દિશામાં છે, જે તમને અહીંયા આકૃતિમાં સમજાય છે. હવે એક કામ કરીએ, માની લો કે આપણી સર્કિટ જે છે ઓપન સર્કિટ હોય. કેવી સર્કિટ હોય? તો કે ઓપન સર્કિટ. શું હોય? ઓપન સર્કિટ. તો ઓપન સર્કિટનો મતલબ એવો છે કે સર્કિટ તૂટેલી છે અથવા તો ખુલ્લી છે એવું ધારી શકાય. તો જો સર્કિટ ઓપન હોય તો પ્રવાહ જે છે એનું નિર્માણ થવાનું નથી. પ્રવાહ જે છે એનું નિર્માણ થશે નહીં. તો ઓપન સર્કિટ વાળા કિસ્સામાં જો તમારે P અને N વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત જોતો હોય, P અને N વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત તો તમે કઈ રીતે લખી શકો? અહીંયા જે P ઉપર વિદ્યુત સ્થિતિમાન છે એ +V+ છે. અહીંયા જે વિદ્યુત સ્થિતિમાન છે તફાવત લેવાના એટલે માઈનસ તમારે લખવું પડશે, એટલે -V માઈનસ છે. એ માઈનસ આ માઈનસ બે થઈ ગઈ પ્લસ, એટલે +V+ અને પ્લસ કરીને V માઈનસ, એટલે કે વિદ્યુત સ્થિતિમાન તમને મળ્યું, તફાવત તમને મળ્યો કંઈક આ રીતે. એમાં આ જે વસ્તુ છે એનું નામ છે એપ્સાઇલન, જેને કહેવાશે EMF, એટલે કે ઇલેક્ટ્રોમોટિવ ફોર્સ. એ ખરેખર છે શું? તો કે બે ઇલેક્ટ્રોડ વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત. આ ઇલેક્ટ્રોડ અને આ ઇલેક્ટ્રોડ વચ્ચે જે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત છે એ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત, જેને આપણે નામ આપીશું એપ્સાઇલન. ઓકે, ચલો તો આગળ જઈએ. સર્કિટ આપણે ક્લોઝ કરીએ. જેવી સર્કિટ આપણે ક્લોઝ કરીશું એટલે આ ધન છેડો છે એથી પ્રવાહ નીકળશે, બરાબર, અહીંયા જશે. અહીંયા આકૃતિ તમે બે રીતે સમજી શકો. એક પ્રવાહ લઈ અને આખી થિયરી સમજો, અથવા તો તમે વિદ્યુત ભારની ગતિ લઈ અને આખી થિયરી સમજો. મને સરળતા ખાતર ઇલેક્ટ્રોનની ગતિ વાળું સરળ પડે છે, એટલે હું શું કરું છું? ઇલેક્ટ્રોનની ગતિ લઉં છું. ઇલેક્ટ્રોન અહીંયાથી નીકળ્યા, બરાબર છે. ઓક્સિડેશન પ્રોસેસ અહીંયા થતી હોય, કેમિસ્ટ્રીમાં તમે જો ભણ્યા હોય તો ઓક્સિડેશન, ઓકે. અને અહીંયા જે પ્રોસેસ થતી હશે એ રિડક્શન. એટલે ઓક્સિડેશન થતું એટલે ઇલેક્ટ્રોન છૂટા પડતા ઇલેક્ટ્રોન પરિપથમાંથી થઈ આ અવરોધમાંથી થઈ પસાર થઈ અને પાછા અહીંયા સુધી આવે છે, ઓકે. એ ઇલેક્ટ્રોન જે છે એ ઇલેક્ટ્રોન ધન ધ્રુવમાંથી, ધન છેડામાંથી ઋણ છેડા તરફ ગતિ કરશે. હવે અહીંયા એવું થાય કે આ છેડો ધન છેડો છે, આ છેડો એ તમારો ઋણ છે, તો ઇલેક્ટ્રોન જે છે એ ઋણ ઇલેક્ટ્રોડ તરફ કઈ રીતે આકર્ષણ પામે? સ્વાભાવિક છે, ઇલેક્ટ્રોન જે છે એ ધન છેડા તરફ આકર્ષણ પામવું જોઈએ. પણ હકીકત એવી છે કે આને કારણે, જેનું નામ છે ઇલેક્ટ્રોમોટિવ ફોર્સ, વિદ્યુત સ્થિતિમાનના તફાવતને કારણે એવું બોલી શકો. અથવા તો જો બાહ્ય પરિપથમાં પ્રવાહ પસાર કરાવવો હોય તો ઇલેક્ટ્રોને એક બંધ ગાળો રચવો જોઈએ. જો ઇલેક્ટ્રોન બંધ ગાળો નહીં બનાવે તો બહારની સર્કિટમાં પ્રવાહ વહેશે નહીં.
ઇલેક્ટ્રોન અહીંયાથી અહીંયા જાય તો પછી આખા પરિપથમાંથી પાછો અહીંયા આવે, પાછો અહીંયા જાય પાછો. પણ અહીંયા એવું છે કે અવિદ્યુતીય બળ લાગે. શું લાગે? અવિદ્યુતીય બળ. વિદ્યુતીય બળ વિદ્યુત ભાર વચ્ચે લાગે અથવા ધન ધ્રુવ અને ઋણ ધ્રુવ વચ્ચે લાગે. પણ અહીંયા શું થાય છે? અવિદ્યુતીય બળને કારણે આ ઇલેક્ટ્રોન જે છે એ શું થાય છે? ઋણ છેડા તરફ પહોંચી જાય છે અને ત્યાંથી પાછો બેટરીના બહારના છેડામાં થઈ અને પાછો એ P સુધી આવે છે. આ આખી રાસાયણિક પ્રક્રિયા જે છે એ કોને આભારી છે? તો કે અહીંયા તમે જે સોલ્યુશન ભરેલું છે એ વિદ્યુત વિભાજ્ય દ્રાવણ જે છે એને આભારી છે. ઓકે, આટલું તમે નોટ ડાઉન કરો પછી આપણે આગળ જોઈએ. ચલો, તો અત્યાર સુધી આપણે એવું સમજ્યા કે EMF એટલે શું? તો કે EMF એટલે કે આ બે ઇલેક્ટ્રોડ છે એ વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત. જો તમારે શાબ્દિક સ્વરૂપે EMF ની વ્યાખ્યા લખવી હોય તો તમે આવી રીતે પણ લખી શકો. EMF એટલે શું? તો કે પહેલા વ્યાખ્યા લખી લો પછી તમને સમજાવું. એકમ ધન વિદ્યુત ભારને N થી P સુધી લઈ જવા માટે એકમ ધન વિદ્યુત ભારને દ્રાવણમાં N થી P સુધી લઈ જવા માટે આપવી પડતી ઉર્જા અથવા કોઈ બુકમાં એવું લખેલું છે કે કાર્ય, પણ હવે કાર્ય છે એ જ આપણી ઉર્જા છે. હવે તમે સમજો. EMF એટલે તમને શું કીધું કે એકમ ધન વિદ્યુત ભારને દ્રાવણમાં N થી P સુધી. હવે ફરીવાર હું તમને અહીંયા કહું છું કે તમે વિદ્યુત પ્રવાહને યાદ રાખો અથવા તો ઇલેક્ટ્રોનની ગતિને યાદ રાખો. વ્યાખ્યામાં ધન વિદ્યુત ભારને કારણે કીધું છે તો ઇલેક્ટ્રોનની ગતિ આ હોય તો ધન વિદ્યુત ભારની ગતિ આ હોય. ખરેખર ધન વિદ્યુત ભાર ગતિ કરે નહીં, ખાસ ધ્યાન આપજો. પણ અત્યારે હું એવું ધારી લઉં છું કે ઇલેક્ટ્રોન જો આ દિશામાં હોય તો ધન વિદ્યુત ભાર આ દિશામાં ગતિ કરે, એટલે પ્રવાહ જે મારો છે એ આ દિશામાં જાય છે. હવે એકમ ધન વિદ્યુત ભાર ગતિ કરતો જ્યારે અહીંયા આવે છે, બરાબર, એટલે આ તમારી પ્રવાહની દિશા થઈ. બેટરીની અંદર જે પ્રવાહની દિશા છે આ છે. પ્રવાહની દિશા એટલે તમારે એવું ધારવાનું છે ધન વિદ્યુત ભાર. એ ધન વિદ્યુત ભાર અને ઇલેક્ટ્રોડ તમે વિચારો છો એ પણ ધન છે, એટલે એ ઇલેક્ટ્રોડને તમારે એ ધન વિદ્યુત ભારને અહીંયાથી અહીંયા લાવવો પડશે. આ છેડાથી આ છેડા સુધી લાવવો પડશે. આવશે નહીં, કારણ કે અહીંયા ધન ધ્રુવ તમારી પાસે અવેલેબલ છે. તો પણ તમારે શું કરવાનું છે? એની ઉપર કાર્ય કરી, બરાબર, કાર્ય કરી અને એ ધન ધ્રુવને તમારે અહીંયા લાવવાનો છે. એ તમે જે કાર્ય કરો છો, બરાબર, એ કાર્ય એ બેટરીની અંદર જે રાસાયણિક પ્રક્રિયા થાય, એ રાસાયણિક પ્રક્રિયા જે છે એ રાસાયણિક પ્રક્રિયાને આભારી છે, બરાબર. જેથી કરીને શું થાય છે? તમે જો ઇલેક્ટ્રોનની ચર્ચા કરતા હો તો ઇલેક્ટ્રોન ધન છેડાથી ઋણ છેડા તરફ જાય છે, અથવા તો પ્રવાહ જે છે એ ધનથી ઋણથી ધન છેડા તરફ જાય છે. એટલે EMF એટલે શું? તો કે એકમ ધન વિદ્યુત ભારને દ્રાવણમાંથી N થી P સુધી લઈ જવા માટે આપવી પડતી ઉર્જા. એટલે આપણે એવું લખી શકાય કે EMF એ બળ નથી, પરંતુ બે ઇલેક્ટ્રોડ વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત છે. શું છે? બે ઇલેક્ટ્રોડ વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત. જેટલો આ તફાવત ઓછો હશે એટલી આપણી ઉર્જા ઓછી, જેટલો આ તફાવત વધારે હશે એટલી આપણી ઉર્જા વધારે, બરાબર. સિમ્પલ દાખલા તરીકે હું કહું તો તમે માર્કેટમાંથી જ્યારે પેન્સિલ સેલ લાવો છો, બરાબર, જે ઘડિયાળમાં આપણે પેન્સિલ સેલ વાપરીએ તો એનું EMF જે છે એ જનરલી 1.5 વોલ્ટ જેટલું હોય છે. એ 1.5 વોલ્ટ EMF તમને ત્યારે મળે કે જ્યારે તમારું પ્રવાહ જે છે એ શૂન્ય હોય. EMF ત્યારે જ શક્ય છે જ્યારે પ્રવાહ શું હોય? શૂન્ય. માર્કેટમાંથી તમે સેલ લઈને આવ્યા, સેલની ઉપર તમે જોયું, હા એમાં લખ્યું છે 1.5 વોલ્ટ, તો એના બે છેડા વચ્ચેનો જે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત છે એ 1.5 વોલ્ટ છે.
એનો મતલબ એમ થાય કે એકમ ધન વિદ્યુત ભારને એના ઋણ છેડાથી ધન છેડા તરફ લાવવા માટે તમારે 1.5 જૂલ જેટલી ઉર્જા આપવી પડશે તો એ આવી શકે, જે એને સેલની અંદર રાસાયણિક પ્રક્રિયાથી રાસાયણિક ઉર્જાથી જે એને મળી જાય છે. એટલે જ અમુક સમય પછી એ સેલ જે છે એ કામ કરતો બંધ થઈ જાય છે, કારણ કે અંદર જે રાસાયણિક પ્રક્રિયા જે થતી હોય ધીમે ધીમે એ રાસાયણિક પ્રક્રિયા બંધ થઈ જાય, જેથી કરીને સેલ જે છે એ કામ કરતો બંધ થઈ જાય. તો આ હતી આપણી ઈએમએફ ની ચર્ચા. હવે આપણે ચર્ચા કરીએ આંતરિક અવરોધની. બરાબર, તો આકૃતિની જરૂર છે એ રાખીએ, બાકીનું આ વસ્તુ જવા દઈએ. આંતરિક અવરોધ નામ ઉપરથી જ આપણને ખ્યાલ આવે, આંતરિક એટલે શું હશે તો કે અંદરનો. બરાબર, આંતરિક અવરોધ. આંતરિક અવરોધ જેને આપણે દર્શાવશું સ્મોલ r વડે. જે બેટરીનો અંદરનો અવરોધ છે, કોનો અવરોધ છે? બેટરીની અંદરનો અવરોધ છે. બરાબર, અને તેને કારણે વોલ્ટેજ ડ્રોપ થશે. વોલ્ટેજ ડ્રોપ શું છે એ હું તમને સમજાવું. એટલું યાદ રાખો કે આંતરિક અવરોધ જે છે એ બેટરીનો અંદરનો અવરોધ છે. આ જે તમને બતાય એ બેટરીની બહાર છે, તમારો એક્સટર્નલ અવરોધ કહેવાય, બાહ્ય અવરોધ. પણ બેટરીની અંદરનો અવરોધ, બરાબર, જેને તમે નામ આપો છો આંતરિક અવરોધ. હવે તમે જો, જ્યારે આની પહેલા ઈએમએફ ની વ્યાખ્યામાં તમે એવું ભણ્યા કે એકમ ધન વિદ્યુત ભારને ઋણ ધ્રુવથી ધન ધ્રુવ તરફ લાવવા માટે આપવી પડતી ઉર્જા. જ્યારે એ ધન વિદ્યુત ભાર ઋણથી ધન અથવા તો આ ઇલેક્ટ્રોન ધનથી ઋણ જાય ત્યારે એને બેટરીના મસાલામાંથી પસાર થવું પડે. એ ડાયરેક્ટ નહીં જાય, એને બેટરીના મસાલામાંથી પસાર થવું પડે. અને એ જે મસાલો જે છે બેટરીની અંદરનો, એ એનું આંતરિક અવરોધ છે. શું છે? એ બેટરીનો આંતરિક અવરોધ. જો તમે બેટરીની અંદર ચર્ચા કરો તો કોષની અંદર P અને N છેડા વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત જોતો હોય તો તમે આવી રીતે લખી શકો. જોજો, P છેડા પાસે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત છે પ્લસ V, એટલે V ઇઝ ઇક્વલ ટુ પ્લસ V આપણે લખીએ. ઓકે. બીજું, ઋણ છેડા પાસે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત છે માઇનસ V. તફાવત આપણે લઈએ છે એટલે માઇનસ કરીને માઇનસ V. ઓકે. અને બીજું કે આ બેટરી જે છે એમાં જે વોલ્ટેજ ડ્રોપ થાય છે, એ વોલ્ટેજ ડ્રોપ એટલે જ્યારે એ વિદ્યુત ભારને લઈ જતા હશું તો આપણે સતત એની ઉપર કામ કરવું પડશે, સતત એને ઉર્જા આપવી પડશે. તમે અહીંયા ધ્યાન આપો, ખાલી એક આ ઇલેક્ટ્રોનને ધારી લો. આ એક ઇલેક્ટ્રોનને તમારે લઈ જવો છે ધન થી ઋણ. તમારા ધન ધ્રુવથી તમારે લઈ જવાનું છે ઋણ ધ્રુવ. ઓકે. એટલે ખરેખર વોલ્ટેજ અહીંયા વોલ્ટેજ વધારે હશે, અહીંયા વોલ્ટેજ શું છે? ઘટશે. બરાબર. તમે જઈ રહ્યા છો એના મોટા છેડાથી નાના છેડા તરફ, એટલે ખરેખર એનું આગળ તમે જાઓ એમ વોલ્ટેજ શું થાય? ઘટે. જેને કારણે અહીંયા લખવામાં આવે છે IR. મેં તમને ઇલેક્ટ્રોનની દ્વારા સમજાવ્યું, તમે પ્રવાહની દ્વારા પણ સમજી શકો. પ્રવાહ એટલે એકમ ધન વિદ્યુત ભાર. એકમ ધન વિદ્યુત ભાર એટલે ઋણ છેડાથી ધન છેડા તરફ લાવવાનો. ઋણ છેડે ધન છેડા તરફ લાવો તો આ છેડો કેવો છે તમારો? આ છેડો કેવો છે? જેની પાસે પોટેન્શિયલ કેવું છે? સ્થિતિમાન નીચું. આ છેડો કેવો છે? જેની પાસે પોટેન્શિયલ કેવું છે? ઊંચું. તમે આ બાજુ ગતિ કરો છો, બરાબર. તમારી પ્રવાહની ગતિ જે છે એ બહાર તમે જુઓ ધન છેડાથી ઋણ છેડા તરફ, અંદર જે થાય છે એ ગતિ ઋણ છેડાથી ધન છેડા તરફ.
એટલે તમારે આ માઇનસ તમારે લેવાનું થાય. ન સમજાય તો હમણાં તમને ઉદાહરણ આપીને સમજાવું. આ વસ્તુ જે છે એ તો આપણે ભણી ગયા. v ઇઝ ઇક્વલ ટુ v પ્લસ પ્લસ કરીને v માઇનસ અને માઇનસ ir. આની જગ્યાએ આપણે એપ્સાઇલન લખી શકીએ તો v ઇઝ ઇક્વલ ટુ એપ્સાઇલન માઇનસ ir. આવું સમીકરણ આપણું થાય. એમાં જે v તમને જે બતાય છે આ v જેનું નામ છે ટર્મિનલ વોલ્ટેજ. શું છે? ટર્મિનલ વોલ્ટેજ. આ એપ્સાઇલન બતાય છે એનું નામ છે EMF, જે આપણે કહી દીધું. આ જે બતાય છે R એનું નામ છે આંતરિક અવરોધ. આ ટર્મિનલ વોલ્ટેજ ને ઘણીવાર એવું પણ બોલે છે બાહ્ય પરિપથ નો વોલ્ટેજ. આવી રીતે પણ બોલે છે બાહ્ય પરિપથનો વોલ્ટેજ. બેટરીની બહારનો વોલ્ટેજ. માની લો કે આ બેટરી છે ને આ છેડો અને આ છેડો વચ્ચે, આ છેડા વચ્ચે, બંને વચ્ચે તમે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત માપો એટલે તમને શું મળે? ટર્મિનલ વોલ્ટેજ. અહીંયા ખાસ તમે ધ્યાન આપજો. સૂત્ર શું કહે છે? V ઇઝ ઇક્વલ ટુ એપ્સિલોન માઇનસ IR. પણ જો આ સૂત્રની અંદર જો તમે પ્રવાહ I બરાબર 0 લેશો, શું લેશો? I બરાબર 0, તો V ઇઝ ઇક્વલ ટુ સૂત્ર શું થઈ જશે? એપ્સિલોન. V ઇઝ ઇક્વલ ટુ સૂત્ર શું બનશે? એપ્સિલોન, કારણ કે પ્રવાહ તમે લીધો છે 0. બીજું V એટલે શું છે? તો કે ટર્મિનલ વોલ્ટેજ. ટર્મિનલ વોલ્ટેજ એટલે શું? તો કે બહારનો વોલ્ટેજ. અને બહારનો વોલ્ટેજ, સિમ્પલ વોલ્ટેજ એટલે શું થાય? તો કે V ઇઝ ઇક્વલ ટુ IR થાય. તો આ અવરોધ R છે, પ્રવાહ જે પસાર થાય છે એ I છે. તો આ બે છેડા વચ્ચેનો વિદ્યુત, આ છેડો અને આ છેડો વચ્ચેના ટર્મિનલ વોલ્ટેજ V ઇઝ ઇક્વલ ટુ IR થાય. એ આપણે આ સૂત્રમાં મૂકી શકાય. આ સૂત્રની અંદર તો આપણું જે સમીકરણ જે છે એ IR બરાબર એપ્સિલોન માઇનસ IR થાય. અને આ બાજુ લઈ લો, I કોમન કાઢી નાખો. કેપિટલ R સ્મોલ r ઇઝ ઇક્વલ ટુ એપ્સિલોન થઈ ગયું. એટલે I બરાબર તો કે એપ્સિલોન ના છેદમાં કેપિટલ R પ્લસ સ્મોલ r. અને આ સમીકરણમાં જો તમે બાહ્ય અવરોધ લીધો છે એ તમે 0 લેશો તો જો R બરાબર કેપિટલ R બરાબર 0 તો તમારું સૂત્ર થશે I max. તમને પ્રવાહ મળશે મેક્સિમમ ઇઝ ઇક્વલ ટુ એપ્સિલોન ના છેદમાં R. કારણ કે જે તમે બાહ્ય અવરોધ લેતા હતા એ બાહ્ય અવરોધ તો પ્લસ થવાનો હતો, એ જ તમે 0 લઈ લીધો તો જે આંતરિક અવરોધ છે એ છે, તો પ્રવાહ જે છે એ તમને શું મળશે? મહત્તમ. ઓકે, એટલે આ એક સૂત્ર તમે નોંધો, એક સૂત્ર આ તમે નોંધો. આ સૂત્રની ઉપર હજી આપણે ચર્ચા કરવાની છે. શું કામ આ સૂત્ર કઈ રીતે આવ્યું, બીજા આપણે ઉદાહરણ દ્વારા પણ સમજીએ. અને એક આ સૂત્ર આપણે જોઈ લઈએ. હવે આપણે આગળ જઈએ તો એના ખાસ કિસ્સા જે છે એ આપણે લખવાના છે. ખાસ કિસ્સા. ઓકે, ખાસ કિસ્સામાં એવું છે કે માની લો કે પ્રવાહ તમારો 0 હોય, ઓપન સર્કિટ કન્ડિશન. ઓપન સર્કિટ. તો સૂત્ર આપણને શું કહે છે કે જો તમારો પ્રવાહ 0 હોય તો V ઇઝ ઇક્વલ ટુ શું થઈ જાય? એપ્સિલોન. આ પહેલું. બીજું સૂત્ર કંઈક આવું છે. બીજી કન્ડિશન, આ પહેલી કન્ડિશન ખાસ કિસ્સામાં. બીજી કન્ડિશન એવી છે, જો સેલ ડિસ્ચાર્જ થતો હોય. શું? સેલ તમારો શું થાય છે? ડિસ્ચાર્જ. તો ડિસ્ચાર્જ થતા હોય તો સૂત્ર એપ્સિલોન V ઇઝ ઇક્વલ ટુ એપ્સિલોન માઇનસ IR થાય. કઈ રીતના? હમણાં ઉદાહરણ આપીને સમજો. અને ત્રીજો કિસ્સો, જો સેલ ચાર્જ થતો હોય, તો સેલ ચાર્જ થતો હોય તો તમારો કિસ્સો જે છે એ V ઇઝ ઇક્વલ ટુ એપ્સિલોન પ્લસ IR. V ઇઝ ઇક્વલ ટુ એપ્સિલોન પ્લસ IR. ઓકે, આટલું પહેલા નોંધો. પછી આ જે સમીકરણ જે આવ્યા છે એની ઉપર અને આ સમીકરણ કઈ રીતે આવ્યું એની આપણે ચર્ચા કરીએ. બીજી રીતે
ચલો વિદ્યાર્થી મિત્રો, આ સૂત્ર જે છે એ આપણે તાર્યું અત્યારે, પણ બીજી રીતે આપણે જોઈએ કે કઈ રીતે સાચું બને છે. તો EMF એટલે શું? તો કે EMF એટલે બે ઇલેક્ટ્રોડ વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત, પણ જ્યારે પ્રવાહ જે છે એ શૂન્ય હોય ત્યારે. હવે દાખલા તરીકે તમે માર્કેટમાં ગયા અને તમે એક સેલ લઈને આવ્યા. ચલો તમે એક સેલ લઈને આવ્યા, એ સેલ જે છે એ તમે ધારી લો કે 12 વોલ્ટ નો લઈને આવ્યા, બરાબર. માની લો કે આ કોઈ એક સેલ તમે લીધો, એ સેલ જે છે એ કેટલા વોલ્ટ નો છે? તો કે 12 વોલ્ટ નો. આકૃતિ ફરીવાર દોરીએ. ચલો એક આપણે સેલ પરચેસ કરીને આવ્યા માર્કેટમાંથી, બરાબર. અને માની લો કે એનું EMF 12 વોલ્ટ છે. કેટલું છે? 12. જ્યારે લઈને આવ્યા એટલે હજી કોઈ આપણે પરિપથ કનેક્ટ કર્યો નથી, એટલે એ EMF કહેવાશે. એ 12 વોલ્ટ છે, બરાબર. અહીંયા આપણે રાખી દઈએ એક એમીટર અને અહીંયા રાખી દઈએ એક વોલ્ટમીટર. ઓકે. અવરોધ જે છે એને ધારી લઈએ 4 ઓહમ. અવરોધની કિંમત ધારી લઈએ 4 ઓહમ. હવે થશે એવું કે V IR અને I V/R સૂત્ર છે. કુલ લાગુ પાડેલા વોલ્ટેજ 12 વોલ્ટ છે. અવરોધ જે છે એ 4 વોલ્ટ છે. 4 ભાગ્યા 12 એટલે કે 3. એટલે જે પસાર થતો પ્રવાહ જે છે એ 3 એમ્પિયર થશે. ઓકે. આ બધી ગાણિતીય રીતે છે, આપણે વિચારીએ છીએ આ વસ્તુ. જો પ્રવાહ 3 એમ્પિયર હોય તો 3 એમ્પિયર જેટલો પ્રવાહ અહીંયાથી પસાર થાય, અને આ અવરોધના બે છેડા વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત જો તમારે જોતો હોય તો V IR તમે કરો, બરાબર. તો V IR પ્રમાણે પ્રવાહ 3 છે અને અવરોધ 4 છે, એટલે તમને 12 વોલ્ટ મળે. આ આપણી ધારણા છે. આ શું છે? આપણી ધારણા. પ્રાયોગિક રીતે આ મળતું નથી. આપણે એવું ધારીએ છીએ કે આ વસ્તુ છે. હવે પ્રાયોગિક રીતે શું મળે છે? તો પ્રાયોગિક રીતે ગણતરી કરીએ, બરાબર. તો પ્રાયોગિક રીતે એવું માલુમ પડે છે કે જે પ્રવાહ છે એ A મીટરમાં મેં જોયું તો પ્રવાહ A મીટરમાં મને બતાવે છે 2 એમ્પિયર. કેટલો બતાવે છે? 2 એમ્પિયર. અને વોલ્ટેજ મેં જોયા વોલ્ટમીટરની અંદર, તો વોલ્ટેજ મને બતાવે છે 8 વોલ્ટ. કેટલા બતાવે છે? 8 વોલ્ટ. જો તમે આપ્યા છે તમે 12 વોલ્ટ. આકૃતિ થોડીક મોટી આપણે અહીંયા દોરીએ. આવી રીતના આકૃતિ છે. આ 4 ઓહમ. A મીટરનું રીડિંગ 2 એમ્પિયર છે. આ તો પ્રેક્ટિકલી છે, જે વસ્તુ મળી એ છે. વોલ્ટમીટરનું રીડિંગ મને મળે છે 8 વોલ્ટ. અને EMF તમે જે લાગુ પાડેલા છે એ છે 12 વોલ્ટ. ઓકે. તો હવે થયું એવું કે જો આ વોલ્ટમીટર 8 વોલ્ટ તમને રીડિંગ આપતું હોય તો એનો મતલબ એવો થયો કે આ બંને ટર્મિનલ વચ્ચે જે આપને વોલ્ટેજ મળે એ પણ કેટલા મળે? 8 વોલ્ટ. તમે આપો છો 12 વોલ્ટ, પણ એ અવરોધના બે છેડા વચ્ચે તમને વોલ્ટેજ મળે છે 8 વોલ્ટ. તો બાકીના 4 વોલ્ટ ગયા ક્યાં? આપ્યા તમે કેટલા? 12 વોલ્ટ. મળે છે કેટલા? સાધનની મદદથી મેં ચેક કર્યું. મળે છે કેટલા? 8 વોલ્ટ. તો 4 વોલ્ટ ગયા ક્યાં? એ 4 વોલ્ટ આ જે બેટરી તમને બતાય છે એ બેટરીની અંદર જો તમને યાદ હોય તો આપણે આંતરિક અવરોધની ચર્ચા કરી હતી, અને ત્યાં આપણે વાત કરી હતી વોલ્ટેજ ડ્રોપ. એ વોલ્ટેજ ડ્રોપ અહીંયા તમે એવું બોલી શકો કે આ સર્કિટ મુજબ 4 વોલ્ટ નો વોલ્ટેજ ડ્રોપ મળે છે. શું મળે છે? 4 વોલ્ટ નો વોલ્ટેજ ડ્રોપ. એ કોણ ખાઈ ગયું? તો એ બેટરીનો આંતરિક અવરોધ જે છે એ ખાઈ ગયો. ખરેખર બેટરીનો આંતરિક અવરોધ એ બેટરીની અંદર હોય, પણ અહીંયા આપણે આકૃતિમાં જ્યારે બી દર્શાવવાનું થશે તો બેટરીના નેગેટિવ છેડામાં આપણે દર્શાવશું અને એક આવું બોક્સ કરશું.
જે તમારો આંતરિક અવરોધ છે, બરાબર. હવે તમે જુઓ કે 4 વોલ્ટનો વોલ્ટેજ ડ્રોપ મળે છે, 2 એમ્પિયર પ્રવાહ પસાર થાય છે, એટલે 2 એમ્પિયર પ્રવાહ અહીંયાથી પસાર થાય, 2 એમ્પિયર પાછો અહીંયાથી પસાર થાય, 2 એમ્પિયર અહીંયાથી પસાર થાય, અહીંયાથી પસાર થાય. એ 2 એમ્પિયર જે અહીંયાથી નીકળ્યો એ 2 એમ્પિયર પાછો આવી ગયો, એટલે પ્રવાહ સાચો છે. પણ જ્યારે એ 2 એમ્પિયર અહીંયાથી પસાર થાય તો આ જે અવરોધ છે એ આંતરિક અવરોધ કેટલો હોવો જોઈએ? તો કે 2 ઓહમનો હોવો જોઈએ. તો આ આંતરિક અવરોધના 2 છેડા વચ્ચેનો તમને વિદ્યુત સ્થિતિમાનનો તફાવત V IR પ્રમાણે 4 મળે. કેટલો મળે? V IR પ્રમાણે 4. એટલે કે ઉપર તમને મળ્યા 8 વોલ્ટ, બરાબર. અહીંયા તમને મળ્યા 8 વોલ્ટ અને અહીંયા તમને મળ્યા 4 વોલ્ટ. એ 8 અને 4 એકબીજા સાથે શ્રેણીમાં છે. શ્રેણીમાં હોય તો વોલ્ટેજનો સરવાળો થાય, તો એ 8 વોલ્ટ અને 4 વોલ્ટ એટલે કુલ તમારા 12 વોલ્ટ કમ્પ્લીટ થયા. ઓકે. હવે જો એને તમારે સમીકરણ ગાણિતીય રીતે લખવું હોય તો તમે આવી રીતે લખી શકો, 8 વોલ્ટ બરાબર તો કે 12 વોલ્ટ માઇનસ 4 વોલ્ટ. ઓકે. 8 વોલ્ટ એટલે કયા વોલ્ટેજ છે? આ અવરોધના 2 છેડા. ઈ તમે 2 છેડા આ લ્યો તો પણ ચાલે, આ બંને છેડા લ્યો તો પણ ચાલે, અને એ બંને છેડા અહીંયા છે આ લેશો તો પણ ચાલશે. વચ્ચે કોઈ અવરોધ બીજો હોવો જોઈએ નહીં. એટલે આ 8 વોલ્ટ એ તમારા કયા વોલ્ટેજ થયા? તો કે ટર્મિનલ વોલ્ટેજ. જુઓ ને, એ બેટરીના બહારના વોલ્ટેજ છે. આપણે ટર્મિનલ વોલ્ટેજમાં એવું લખ્યું હતું કે બેટરીનો બહારનો વોલ્ટેજ, બેટરીનો અંદરનો નહીં, બેટરીનો બહારનો વોલ્ટેજ, એને કહેવાય ટર્મિનલ વોલ્ટેજ. બરાબર. આ 12 વોલ્ટ, 12 વોલ્ટ એટલે હું? તો કે આ 2 ઇલેક્ટ્રોડ જે છે એ વચ્ચેનો તફાવત એ બેટરીનો અંદરનો હોય, પણ ક્યારે? જ્યારે પ્રવાહ શૂન્ય હોય ત્યારે. તો ઈ જે 12 વોલ્ટ જે છે ઈ શું થઈ ગયું? તમારું EMF. અને આ વસ્તુ જે તમને મળે છે 4 વોલ્ટ, બરાબર, એ તમારું શું થઈ ગયું? તો કે વોલ્ટેજ ડ્રોપ. એટલે તમે સમીકરણ જુઓ તો સમીકરણ ટર્મિનલ વોલ્ટેજ ને આપણે નામ આપ્યું V ઇઝ ઇક્વલ ટુ એપ્સાઇલન, અને આ તમારો ડ્રોપ થતો તો IR. ઓકે. આ પ્રેક્ટિકલી વસ્તુ આપણે પ્રૂવ કરી. V ઇઝ ઇક્વલ ટુ એપ્સાઇલન માઇનસ IR. ઓકે. થિયરી પ્રમાણે ચેક કરી અને વેલ્યુ બેઝ પણ આપણે ચેક કરી. V ઇઝ ઇક્વલ ટુ એપ્સાઇલન માઇનસ IR. એટલે આ વસ્તુ આવી જ્યારે સેલ ડિસ્ચાર્જ થાય તો અત્યારે જેમ જેમ ઇલેક્ટ્રોન અહીંયાથી પસાર થાય છે એમ એમ શું થાય છે? આ સેલ પોતે ડિસ્ચાર્જ થાય છે. એટલે તમારું સૂત્ર આવે V ઇઝ ઇક્વલ ટુ એપ્સાઇલન માઇનસ IR. એમાં V ની કિંમત તમે જુઓ, V ની કિંમત એ એપ્સાઇલન કરતા કેવી છે? ઓછી. V ની કિંમત કેવી રહેશે? ઓછી. અને એપ્સાઇલન ની કિંમત કેવી છે? વધારે. ઓકે. પણ જો સેલ ચાર્જ થતો હોય, શું થતું હોય? ચાર્જ. હવે ચાર્જિંગ આપણે કરવું હોય, સિમ્પલ છે, તો જે EMF હોય એના કરતા વધારે વોલ્ટેજ તમારે ચાર્જિંગ કરવું પડે. જે ખરેખર ઊંચા વોલ્ટેજ હોય તો એમાંથી વિદ્યુત ભાર જે છે તફાવતને કારણે એ નીચા વોલ્ટેજ ઉપર આવે, બરાબર. તો જ્યારે આ બેટરી જે છે, બેટરી માની લો કે આ બેટરી, બરાબર, આ એનો આંતરિક અવરોધ, બરાબર. બેટરી માટે એપ્સાઇલન લખીએ, આંતરિક અવરોધ માટે આપણે IR લખીએ, આ સ્મોલ r લખીશું, અને આ બે એના છેડા, અને આ બે છેડા વચ્ચે જે વોલ્ટેજ હોય, આ બે છેડા વચ્ચે જે વોલ્ટેજ હોય એ શું છે? તમારો V છે. પણ જ્યારે સેલ ચાર્જ થતો હોય, શું થતો હોય? ચાર્જ. તો જ્યારે ચાર્જ થતો હોય તો V જે છે એની કિંમત શું રહેવી જોઈએ? તો કે વધારે હોવી જોઈએ. એપ્સાઇલન ની કિંમત કેવી હોવી જોઈએ? તો કે આના કરતા ઓછી હોવી જોઈએ. તમે વિચાર કરો ને, આજે દાખલા તરીકે અહીંયા 12 વોલ્ટ છે, બરાબર, તો તમને 8 મળ્યા ઓછા. પણ જો તમારે આને આ સેલને ચાર્જ કરવો હોય, શું કરવો હોય? આને આ સેલને ચાર્જ કરવો હોય તો V ની કિંમત 16 થાય. કેટલી થાય? 16. એપ્સાઇલન તો 12 તમારી પાસે હતા જ, અને IR પણ તમારી પાસે 4 હતા, એટલે 16 બરાબર 12 પ્લસ 4. એટલે જ્યારે ચાર્જ કરવાનું હોય તો એ બેટરીને તમે કોઈ ઊંચા વોલ્ટેજે રાખો છો, એટલે 16 ઇઝ ઇક્વલ ટુ 12 પ્લસ 4. ઓકે. આખો ટોપિક બહુ અગત્યનો છે, પરીક્ષામાં પણ ઇમ્પોર્ટન્ટ છે.
બરાબર. અને આ જે સમીકરણ તમને બતાય છે એ બધા સમીકરણ દાખલા માટે તો ઉપયોગી છે. કરો કોપી.